સમાચારો મળી રહ્યા છે રાજકોટથી, જ્યાંથી વિવાદિત યુટ્યુબર બન્ની ગજરાની ધરપકડ કરી લેવામાં આવી છે। બન્ની ગજરા કે જેની નૈનીતાલથી ધરપકડ કરવામાં આવી। ગોંડલ તાલુકા પોલીસે નૈનીતાલથી બન્ની ગજરાની ધરપકડ કરી છે। બન્ની ગજરાએ ગોંડલ ભાજપના અગ્રણીઓ સામે બેફામ નિવેદનો આપ્યા હતા। જયરાજસિંહ, ગણેશ જાડેજા અને અલ્પેશ ઢોલેરિયા સામે વિવાદિત ટિપ્પણીનો તેના પર આરોપ છે। પોલીસે ગોંડલના પિયુષ રાદડિયાની પણ ધરપકડ કરી છે। પિયુષ પર વાણી વિલાસમાં બન્ની ગજરાને મદદ કરવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામનો ભાવિન ઉર્ફે બન્ની ગજેરા યુટ્યુબર છે। તેણે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓ સામે વાણી વિલાસ કર્યો છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, ગોંડલ ભાજપના યુવા આગેવાન ગણેશ જાડેજા વિરુદ્ધ ટિપ્પણીને લઈને બન્ની ગજરાની ધરપકડ કરવામાં આવી હતી। તો બન્ની ગજરાની નૈનીતાલથી ધરપકડ કરવામાં આવી છે। તેણે ગોંડલ ભાજપના નેતાઓ વિરુદ્ધ બેફામ નિવેદનો આપ્યા હતા અને આ પ્રકારના તેણે વિડીયો પણ અપલોડ કર્યા હતા। જે મામલે હવે ભાવિન ઉર્ફે બન્ની ગજરાની નૈનીતાલથી ધરપકડ કરી લેવામાં આવી છે।